આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ વારાણસીમાં ખેડૂતો માટે 20,000 કરોડ રૂપિયા જારી કર્યા. 9 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ચૂકવ્યો. નીટની પરીક્ષાના મામલે સર્વોચ્ચ અદાલતે નાનામાં નાની ભૂલને દૂર કરવાના અવલોકન સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકારને નોટિસ આપી. આગામી લોકસભા સત્રને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક. નવી દિલ્હીમાં વીજ માંગ 8,647 મેગાવોટની ટોચની સપાટીએ પહોંચી. ઉર્જા મંત્રાલય દ્વારા વીજ માંગને પહોંચી વળવા અસરકારક પગલાં. અને પશ્ચિમ બંગાળમાં નવી જલપાઈગુડી રેલવે સ્ટેશન પાસે અકસ્માત બાદ ટ્રેનોની અવરજવર સામાન્ય બની. રેલવેએ સલામત મુસાફરી માટે છેલ્લા 10 વર્ષમાં 1.78 લાખ કરોડનો વધારો કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની ચૂકવણી કરી. આ યોજના હેઠળ 9.26 કરોડથી વધુ ખેડૂતો માટે 20,000 કરોડ રૂપિયા જારી કર્યા. પ્રધાનમંત્રીએ વારાણસીમાં પીએમ કિસાન સન્માન સંમેલન દરમિયાન આ રકમ જાહેર કરી હતી. સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીની વારાણસીની આ પ્રથમ મુલાકાત હતી. પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ સતત ત્રીજી વખત તેમને ચૂંટવા બદલ કાશીના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે તેમને લાગે છે કે તેઓ આ ભૂમિના છે. પીએમ મોદીએ કિસાન સંમેલનમાં કેટલાક ખેડૂતો સાથે પણ મુલાકાત કરી અને તેમના ઉત્પાદનોની સમીક્ષા કરી. શ્રી મોદીએ દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. બાદમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. આજે વારાણસીમાં રાત્રિ રોકાણ કર્યા બાદ પીએમ આવતીકાલે નવી દિલ્હીમાં સવારે રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30મી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ દરેકને માય જીઓવી ઓપન ફોરમ, નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર 1-800-11-7800 દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે. 30મી જૂને પ્રસારિત થનારો 111મો એપિસોડ હશે. શ્રી મોદી સતત ત્રીજી મુદત માટે પ્રધાનમંત્રી તરીકે પુનઃ ચૂંટાયા બાદ પ્રસારિત થનારો આ પ્રથમ એપિસોડ હશે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. AIR ન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આકાશવાણી હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનોએ નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવાસસ્થાને બેઠક કરી હતી. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ, ધર્મેન્દ્ર પ્રધાન, કિરેન રિજિજુ, ડોક્ટર S જયશંકર અને ચિરાગ પાસવાન આ બેઠકમાં સામેલ થયા હતા. આ મહિનાની 24મી તારીખે યોજાનાર સંસદના આગામી સત્ર પહેલા આ બેઠક યોજાઈ હતી. સત્ર દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યોના શપથ, પ્રતિજ્ઞા અને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન અને તેમના સંબોધન પર ચર્ચા પણ સત્રમાં થશે. રાજ્યસભાનું સત્ર આ મહિનાની 27મી તારીખથી શરૂ થશે. સંસદનું સત્ર આવતા મહિનાની 3 તારીખે પૂર્ણ થશે. સર્વોચ્ચ અદાલતે આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકારને નીટ યુજી 2024ની પરીક્ષાના આયોજનમાં પેપર લીક અને ગેરરીતિનો આરોપ લગાવતી અરજીઓ પર નોટિસ જારી કરી છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું છે કે નાની બેદરકારી સામે પણ કાર્યવાહી કરવાની જરૂર છે. જસ્ટિસ વિક્રમનાથ અને SVN ભાટીની ખંડપીઠ દ્વારા આ મામલાની સુનાવણી દરમિયાન અવલોકન કરતા જણાવ્યું હતું કે અત્યંત બારીકી બેદરકારીને પણ સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવી જોઈએ. આ મામલે આગામી સુનાવણી 8મી જુલાઈના રોજ રાખવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટ 2024 પરીક્ષાને લગતી અરજીને વિપરીત ન ગણી શકાય. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ભૂલોને પણ સુધારવી અત્યંત જરૂરી છે. સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો હતો કે તે નીટ કાઉન્સેલિંગ પર રોક લગાવશે નહીં. પડતર કેસોના નિકાલ માટે સર્વોચ્ચ અદાલત 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી એક વિશેષ લોક અદાલતનું આયોજન કરશે. સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75મા વર્ષમાં વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. એક નિવેદનમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે લોક અદાલતો એ દેશની ન્યાયિક પ્રણાલીનો એક અભિન્ન ઘટક છે, જે વૈકલ્પિક વિવાદ નિરાકરણને ઝડપી બનાવવા અને સૌહાર્દપૂર્ણ સમાધાનને પ્રોત્સાહન આપે છે. વૈવાહિક વિવાદો, મિલકતોના વિવાદો, મોટર અકસ્માતના દાવાઓ, જમીન સંપાદન, વળતર, સેવા અને મંજૂરી સંબંધિત કેસ જે સર્વોચ્ચ અદાલત સમક્ષ પડતર છે તેવા કેસો આ લોક અદાલતમાં સમાધાન માટે રજૂ કરાશે.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો પણ કરી શકો છો. દિલ્હીની પીક પાવર ડિમાન્ડ 8,647 મેગાવોટની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય રાજધાનીના ઇતિહાસમાં આ વીજ માંગ અત્યાર સુધીની સૌથી વધુ છે. ડિસ્કોમના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગયા મહિનાની 22મી તારીખે દિલ્હીની પીક પાવર ડિમાન્ડ પ્રથમ વખત 8,000 મેગાવોટની હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીની પીક પાવર ડિમાન્ડ અત્યાર સુધી 8 વખત 8,000ના આંકને વટાવી ગઈ છે. BSES રાજધાની પાવર લિમિટેડ અને BSES યમુના પાવર લિમિટેડે પોતપોતાના વિસ્તારોમાં વીજળીની માંગ પૂરી કરી છે. બીજી તરફ વીજળીની વધતી માંગને પહોંચી વળવા પર્યાપ્ત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે ઉર્જા મંત્રાલય વ્યાપક પગલાં લઈ રહ્યું છે. મંત્રાલયે માહિતી આપી છે કે ઉત્તરીય ક્ષેત્રમાં 89 ગીગાવોટની અત્યાર સુધીની સૌથી વધુ પીક ડિમાન્ડ ગઈકાલે સફળતાપૂર્વક સંતોષાઈ હતી. આ વિસ્તારની વીજ જરૂરિયાતના 25-30% પાડોશી પ્રદેશોમાંથી વીજળી આયાત થઈ રહી છે. તમામ પાવર જનરેટ કરતી કંપનીઓને સંપૂર્ણ ક્ષમતાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેમના પ્લાન્ટને તંદુરસ્ત સ્થિતિમાં રાખવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં કોલસા આધારિત થર્મલ સ્ટેશનો પર પર્યાપ્ત કોલસાનો સ્ટોક રાખવામાં આવી રહ્યો છે. નવી જલપાઈગુડી સ્ટેશન નજીક દાર્જિલિંગ જિલ્લાના રંગપાની સ્ટેશન પાસે ગઈકાલે એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 9 લોકોના મોત થયા હતા. આ અકસ્માતને કારણે અહીંનો રેલ વ્યવહાર ખોરવાયો હતો, પરંતુ હવે આ રેલવે ટ્રેક પર ટ્રેનની અવરજવર પૂર્વવત થઈ ગઈ છે. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેએ માહિતી આપી હતી કે અવધ આસામ એક્સપ્રેસ સવારે લગભગ 10:42 ડાઉન લાઇનથી આગળ વધી હતી, જે આજે સવારે 7:30 પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. અપ લાઇન ગઈકાલે સાંજે 5:40 પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. વર્ષ 2014થી 2024 દરમિયાન રેલવે સુરક્ષા સંબંધિત કાર્યો પરના ખર્ચમાં 1.78 લાખ કરોડનો વધારો થયો છે. અગાઉ વર્ષ 2004થી 2014ના સમયગાળામાં આ ખર્ચ 70,273 કરોડ રૂપિયા હતો. ભારતીય રેલવેએ કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા સલામતી પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે, જેના કારણે ટ્રેનની કામગીરીની સલામતીમાં નોંધપાત્ર સુધારો થયો છે. અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ છેલ્લા 10 વર્ષમાં ટ્રેન અકસ્માતોની સરેરાશ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2022-23માં સરકારે 45,000 કરોડ રૂપિયાના બજેટ સાથે રાષ્ટ્રીય રેલ સંરક્ષણ કોષને વધુ 5 વર્ષ માટે લંબાવ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કવચ સિસ્ટમ લગભગ 1,465 રૂટ કિલોમીટર અને 121 લોકોમોટિવ્સ પર લાગુ કરવામાં આવી છે. લોકો પાયલટ્સની સતર્કતા સુનિશ્ચિત કરવા માટે તમામ લોકોમોટિવ્સ હવે તકેદારી નિયંત્રણ ઉપકરણોથી સજ્જ છે અને ધુમ્મસથી પ્રભાવિત વિસ્તારોમાં પાયલટ્સને GPS આધારિત ફોગ સેફ્ટી ડિવાઇસ આપવામાં આવ્યા છે. એક વેબ આધારિત IT એપ્લિકેશન વિકસાવવામાં આવી છે, જે રેલવે બ્રિજની 24 કલાક માહિતી પ્રદાન કરે છે. ભારતીય હવામાન વિભાગે આજે સાંજથી ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં તીવ્ર ગરમીના મોજાની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા IMDના વૈજ્ઞાનિક સોમા સેનરોએ કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે આવતીકાલથી દિલ્હીમાં એલર્ટને ઘટાડીને ઓરેન્જ કરવામાં આવશે. નેશનલ કેપિટલમાં પણ પ્રી મોન્સૂન વરસાદની શક્યતા છે. દરમિયાન ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતમાં આગામી 2-3 દિવસ દરમિયાન અતિ ભારે વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં વાવાઝોડું, વીજળી અને તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. ભારતના સર્વોચ્ચ રેટેડ ટેસ્ટ ચેસ પ્લેયર ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગાસીએ આર્મેનિયામાં સ્ટેપન અવગ્યાન મેમોરિયલ 2024નો તાજ જીત્યો છે. તેલંગાણાના 20 વર્ષીય ચેસ ખેલાડીએ 8મા અને અંતિમ રાઉન્ડમાં રશિયન GM વોલોદર મુર્જિનને 43 ચાલમાં હરાવીને 6 પોઈન્ટ મેળવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ વારાણસીમાં ખેડૂતો માટે 20,000 કરોડ રૂપિયા જારી કર્યા. 9 કરોડથી વધુ ખેડૂતોને PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ચૂકવ્યો. નીટની પરીક્ષાના મામલે સર્વોચ્ચ અદાલતે નાનાની ભૂલને દૂર કરવાના અવલોકન સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકારને નોટિસ આપી. આગામી લોકસભાના સત્રને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક. નવી દિલ્હીમાં વીજ માંગ 8,647 મેગાવોટની ટોચની સપાટીએ પહોંચી. ઉર્જા મંત્રાલય દ્વારા વીજ માંગને પહોંચી વળવા અસરકારક પગલાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.